નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આગામી યોજનાર ગ્રામ પંચાયત સામાન્ય પેટા ચૂંટણીઓ 2025 અંતર્ગત પાલીતાણા તાલુકામાં કુલ 36 ગામોની સામાન્ય ચૂંટણી હતી, જેમાંથી 11 ગામો બિનહરીફ થયેલ છે. એક ગામની બેઠકો ખાલી રહેલ છે. 24 ગામોએ મતદાન યોજાશે. તેમજ પેટા ચૂંટણીના કુલ 23 ગામોની બેઠકોમાંથી માત્ર 2 ગામોએ ચૂંટણી યોજનાર છે. આમ કુલ મળીને 26 ગામોએ તારીખ 22/6/2025 રોજ મતદાન યોજાશે. તો સૌ મતદારશ્રીઓને લોકશાહીના આ અવસર પર ભાગીદાર બની અવશ્ય મતદાન કરવા ઇન્ચાર્જ મામલતદાર દશરથસિંહ લીંબડે અનુરોધ કર્યો હતો. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા સાથે કેમેરામેન જયંતિ મારું પાલીતાણા. તો નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે મામલતદાર સાહેબ છે અને એમને પૂછ્યું કેટલા ગામ બિનહરીફ થયા અને કેટલા બાકી છે તે આપણે સાહેબને પૂછ્યું. સાહેબ આપની સાથે છે. સાહેબ આપનું શું કહેવું છે? પાલીતાણા તાલુકામાં સામાન્ય ચૂંટણી કુલ 36 ગામે યોજાનાર હતી, જેમાંથી 11 ગામોએ સમરસ ચૂંટણી યોજી છે. પોતાના ઉમેદવારો પોતે જ બિનહરીફ રીતે નક્કી કરવામાં આવ્યા છે. એ સર્વે ગામોને હું મારા તરફથી અભિનંદન પાઠવું છું. તેમજ એક ગામમાં આપણી બેઠકો ખાલી રહી છે. આ સિવાય બાકી રહેતા 24 ગામોએ મતદાન યોજાનાર છે. તેમજ આપણે 23 ગામોની પેટા ચૂંટણી પણ હતી, જેમાંથી આપણા 21 ગામોએ કોઈ ચૂંટણી થવાની નથી. માત્ર 2 ગામ ઘેટી અને આદપુર ખાતે પેટા ચૂંટણી પણ યોજાશે. આમ મળીને કુલ 26 ગામોએ મતદાન યોજાનાર છે. તો એ સર્વે મતદાતાઓને મારી વિનંતી છે કે મતદાન આપણે અવશ્ય કરીશું અને આપણો પ્રતિનિધિ ચૂંટીશું. થેન્ક યુ.